નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ઇકોનોમિક્સની અંદર 7મા ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંતર્ગત આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જે સમજવાનો પ્રયત્ન કર્યો હતો એ કંઈક આવો ટોપિક હતો, જેની અંદર આપણે રાખ્યું હતું કે જન્મદર માટેના કારણો. જન્મદરના કારણોની ચર્ચા કરતા હતા, જેની અંતર્ગત છેલ્લે આપણે અન્ય કારણોની વાત કરી હતી. અને આ જે અન્ય કારણો છે એ અન્ય કારણો અંતર્ગત આપણે બે મુદ્દાની વાત કરી હતી. એ પહેલા મિત્રો, પ્રથમ પરીક્ષા તમારી નજીક આવી રહી છે. જે પ્રથમ પરીક્ષા તમારે આપવાની છે, સત્રાંત પરીક્ષા આપવાની છે, એની માટેની તૈયારી પૂરેપૂરી કરજો. કારણ કે જે સત્રાંત પરીક્ષા તમે આપવાના છો એ પરીક્ષા તમારી બોર્ડની પરીક્ષામાં કેટલું માર્કિંગ આવશે અને એમાં તમારે કેટલી તૈયારીની જરૂરી છે એ તમને કહી સમજાવશે. કારણ કે જે કંઈ માર્ક આવશે એ તમે ઓનલાઈન જે ભણ્યા છો એને અંતર્ગત આવશે, બરાબર? તો જે પ્રથમ પરીક્ષા આવવાની છે એ પ્રથમ પરીક્ષા અંતર્ગત તમારી તૈયારી કેવી રીતે હોવી જોઈએ, ખાસ કરીને તમને જે ચેપ્ટર પૂછાવાના છે એ બધા જ ચેપ્ટર એક વાર રિવિઝન કરી જાઓ. એના વિડીયો તમારી પાસે અવેલેબલ હશે, અને ન હોય તો જે તે શિક્ષકની યુટ્યુબ ચેનલ છે એની ઉપર એ તમામ વિડીયો અવેલેબલ છે, તો એ તમામે તમામ એક વખત રેફર કરી જાઓ. ભલે તમે પહેલા જો પૂરેપૂરા વિડીયો જોયેલા હશે તો અત્યારે તમારે એ પૂરા વિડીયો જોવાની જરૂર નથી. તમને અઘરો લાગતો ટોપિક છે એ ટોપિકથી આગળ તમે વિડીયો જોઈ શકો છો, બાકીનો વિડીયો સ્કીપ કરતા જાઓ. પણ જો પહેલેથી સ્કીપ કરીને જોયેલો હશે તો એ યોગ્ય નથી. એટલે તમને પૂછાતા 7 ચેપ્ટર, એ 7 ચેપ્ટરની અંદર આવતા મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો આની વિસ્તૃત છણાવટ કરો, પૂરેપૂરા વાંચો, એને યાદ રાખવાનો પ્રયત્ન કરો, પાકા કરો. એવું લાગે તો તમે સેપરેટ તમારી એક 30 માર્કની ટેસ્ટ બનાવો, ચેપ્ટર ટેસ્ટ, અને એ ચેપ્ટર ટેસ્ટ છે એ તમે ઘરે લખવાનો પ્રયત્ન કરો, એમાંથી કેટલું આવડ્યું છે એ તમે સમજી શકો, બરાબર? તો આવી રીતે હવે આપણે જે વાત કરીએ છીએ એની અંદર કે ભાઈ અન્ય કારણોની ચર્ચા કરતા હતા. એમાં પહેલું આપણે સમજ્યા હતા નાની વયે થતા લગ્ન. કયું સમજ્યા હતા? નાની વયે થતા લગ્ન. હવે નાની વયે લગ્ન થાય એટલે સ્વાભાવિક છે કે જે તે સ્ત્રીનો પ્રજનન દર વધારે હોય, બાળકને જન્મ આપવાની જે ક્ષમતા છે એ વધારે હોય, જે ઊંચા જન્મદર માટેનું એક કારણ બને છે. જેની અંતર્ગત મુખ્ય બે બાબતો આપણે જોઈ. એક કે નાની વયે થતા લગ્ન, અને બીજું હતું કે માતૃત્વ ધારણ કરી શકે એવો સમયગાળો સૌથી વધારે થતા જે પ્રજનન દર વધે છે એને લીધે બાળકોની સંખ્યામાં વધારો જોવા મળે છે, એવું આપણે સમજ્યા હતા. બીજું સમજ્યા હતા કે કુટુંબ નિયોજન અંગેની અપૂરતી માહિતી. કુટુંબ નિયોજન અંગેની અપૂરતી માહિતી. તો મિત્રો, કુટુંબ નિયોજન તમને 1 માર્કમાં પૂછાય છે કે કુટુંબ નિયોજન એટલે શું? તો કે કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ ને થોડા સમય માટે સીમિત રાખવું. આ ઉપરાંત બે બાળકો વચ્ચે કેટલો સમયગાળો રાખવો એનું આયોજન કરવું, એને શું કહેવાય? કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં તમે જુઓ છો કે શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધી રહ્યું છે એમ આ કુટુંબ નિયોજન એ સૌથી વધારે સફળ સાબિત થતું જાય છે. એટલે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ મિત્રો કુટુંબ નિયોજનને સંપૂર્ણપણે અપનાવી શક્યા નથી. સંપૂર્ણ રીતે કહીએ તો આજે પણ આપણે મેડિકલે જઈને અથવા તો ડોક્ટર પાસે જઈને આપણી સંપૂર્ણ મુશ્કેલી છે એ નથી જણાવી શકતા. ખુલીને આપણે ડોક્ટર સાથે ચર્ચા નથી કરી શકતા.
આવા ઘણા બધા કારણો છે. કુટુંબ નિયોજનોના જે સાધનો છે એની અપૂરતી માહિતી છે, ખાસ કરીને પ્રોપર્ટી મૂકવા બાબતે, પુરુષના સ્પંદી બાબતે, અન્ય જે કંઈ ટેબ્લેટની બજારમાં અવેલેબલ છે એની અપૂરતી માહિતી છે, જેને લીધે જન્મદરનું પ્રમાણ છે એ વધે છે. બરાબર, તો એટલી ચર્ચા આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર કરી હતી. તો આજે આપણે ઊંચા જન્મદર માટેના કુલ 3 કારણો છે એને સમજીને અહીંયા પૂર્ણ કરીએ. પહેલું સામાજિક કારણ સમજ્યા, બીજું આર્થિક કારણ સમજ્યા અને ત્રીજું સમજ્યા અન્ય કારણો. એટલે 3 કારણોસર જન્મદરમાં વધારો થાય છે, જે વસ્તી વધારા માટેનું એક કારણ બને છે. અને પ્રશ્ન ફરીથી યાદ કરાવી દઉં કે આપણે ઊંચા જન્મદર માટેના કારણો ભણતા હતા, એની પહેલા વસ્તી વિસ્ફોટની વાત કરતા હતા. અને વસ્તી વિસ્ફોટ 2 બાબતોને લીધે થાય છે, એક ઊંચો જન્મદર અને બીજું નીચો મૃત્યુદર. બરાબર, તો ઊંચા જન્મદરના કુલ 3 કારણો આપણે જે ભણ્યા એમાં અંતર્ગત છેલ્લું કારણ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ભણ્યા હતા. આજે આપણે ત્યાંથી આગળ વધવું છે, તો એમાં જોઈએ. તો એની અંતર્ગત તમને કીધું છે કે નીચા મૃત્યુદરના કારણો. મિત્રો, નીચા મૃત્યુદરના કારણો છે એ ક્યાં ક્યાં હોઈ શકે? તેમાં સૌથી પહેલું આપણને કીધેલું છે કે જીવન ધોરણમાં સુધારો થાય છે. શું થાય છે? પહેલું કારણ છે જીવન ધોરણમાં સુધારો. વિદ્યાર્થી મિત્રો, જીવન ધોરણમાં સુધારો એટલે શું? તો જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે, જેમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધતું જાય છે, એમ આપણી જીવનશૈલીમાં જે ફેર પડે છે. કારણ કે લોકોની આવક વધવાને લીધે લોકોની જે તે વસ્તુ ખરીદવાની જે પદ્ધતિ છે એમાં બદલાવ આવે છે. આજકાલ તમે જોવો છો કે ક્લાસમાં શિક્ષકોએ કેવું નથી પડતું કે વાસી ખોરાક ન ખાવો. આ વખતે હમણાં દશેરે ગયા, તમને ખબર છે કે 520 રૂપિયાની કિલો જલેબી હતી, છતાં મિત્રો પુષ્કળ પ્રમાણમાં ઘીમાં બનેલી જલેબી વેચાણી. એનું કારણ શું? દરેક વ્યક્તિ વિચારે છે કે વર્ષમાં એક જ વાર જલેબી ખાવાની છે, તો કેમ સારી ન ખાઈએ, કેમ સારી ગુણવત્તાવાળી ન ખાઈએ. એ જ રીતે શરદ પૂનમ આવશે તો ઊંધિયું વેચાશે. તો મિત્રો, આ બધી જે બાબતો છે એ બધી બાબતો આપણી જીવનશૈલીને અસર કરે છે. આ ઉપરાંત તમે જો કે ક્લાસમાં શિક્ષકો પહેલા કહેતા કે સમોસા ન ખવાય, આ ન ખવાય, પણ હવે એવું કંઈ નથી. હવે શું છે? દરેક વસ્તુ કેવી બની ગઈ છે? હાઇજેનિક બની ગઈ છે, આપણા સ્વાસ્થ્યને ઉપયોગી બને એવી બની ગઈ છે. કારણ કે દરેક વ્યક્તિ હવે વસ્તુ બનાવતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખતા થયા છે. એક સામાન્ય પાણીપુરી વાળાની લારીએ પણ તમે જુઓ તો કેટલી શુદ્ધતા હોય છે. પહેલા એવું નહોતું. હેન્ડ ગ્લોવ્સ પહેરીને પાણીપુરી બનાવતા હોય છે, એપ્રન પહેરેલું હોય છે. આ બધી આ જીવનશૈલીમાં સુધારાને અસર કરે છે. એટલે જેમ જેમ આપણી આવકમાં વધારો થાય છે એમ આપણે સારી સારી વસ્તુઓની માંગ કરીએ છીએ. આપણા જીવનને ઓછામાં ઓછું કષ્ટ પડે એવી વસ્તુની માંગ કરીએ છીએ, જે આપણી જીવનશૈલીમાં સુધારો દર્શાવે છે. એક સામાન્ય ઘરમાં પોતા મારવાની વાત છે તો મિત્રો, પોતા નથી મારતા, આપણે મોપથી દાંડીઓ ઘસી નાખીએ છીએ. કેટલાના ઘરે મોપ છે? એ જ રીતે તમે જો કપડાં ધોવા માટે વોશિંગ મશીન સારું છે, વાસણ ટકવા માટેનું મશીન નથી આવ્યું, નહીંતર એ પણ આપણે વસાવી લઈએ. બરાબર, તો જેમ જેમ આપણી આવકમાં વધારો થતો જાય છે એમ આપણા જીવન ધોરણમાં સુધારો થતો જાય છે. અને જીવન ધોરણમાં સુધારો થાય એટલે મિત્રો મૃત્યુનું પ્રમાણ ઘટે. એ જ રીતે આપણા ખોરાકમાં ફેર પડે, આપણા આરોગ્યમાં ફેર પડે. હવે તમે જો શિયાળો શરૂ થયો છે,
રોજ સવારે ચાલવા આવવાનું પ્રમાણ તમે જોજો. પેલા એક્સરસાઇઝને કોઈ માનતું પણ ન હતું. અત્યારે દરેક વ્યક્તિને એમ કહો કે 10 માંથી 5 વ્યક્તિ પોતાના આરોગ્ય પ્રત્યે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યો છે. મેક્સિમમ લોકો પહેલા જે ચાલવાની ના પાડતા હતા એ સામેથી એમ કહે છે જ્યાં સુધી ચાલતા રહેશો ત્યાં સુધી ચાલશે આપણું. તો આ શું બતાવે છે? જીવન ધોરણમાં સુધારો, જે નીચા મૃત્યુદરનું એક કારણ છે. જેમ તમારું આરોગ્ય સારું, જેમ તમારો ખોરાક સ્વાસ્થ્યને સાથે સૂટ થાય એ પ્રમાણેનો હોય, એ રીતે તમારું જીવન છે આગળ વધે છે. એમાં જોઈએ કે આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. દેશના લોકો પહેલા કરતા સારી ગુણવત્તાવાળું અનાજ મેળવતા થયા છે. અનાજ આપણે જે લઈએ છીએ એ કેવી ગુણવત્તાવાળું છે? સારી ગુણવત્તાવાળું છે. રહેઠાણની પૂરતી સગવડ, ખાસ કરીને અત્યારે સરકારનું લક્ષ્યાંક છે કે 2022 સુધીમાં તમામ લોકોને ઘરનું ઘર હોવું જોઈએ. અને એટલે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યારે કેટલી જગ્યાએનું કામ ચાલી રહ્યું છે. અને તમે વિચાર કરો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર માત્ર 3.25 લાખની અંદર તમને મકાન મળે છે. એ 3.25 લાખની અંદર જે મકાન મળે છે એ મકાન આમ જો તો 6.5-7 લાખનું છે. તો મિત્રો મેક્સિમમ લોકોને સગવડતાવાળું મકાન મળી રહે એવા પ્રયત્નો સરકાર પણ કરે છે. અને લોકો પણ જે મકાન ખરીદે છે એ સારી ગુણવત્તાવાળું, ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા, ગંદા વિસ્તારોની અંદર વસવાટ કરતા એ ધીમે ધીમે કરતા ઓછું થતું જાય છે, જે પણ જીવન ધોરણમાં એક સુધારો બતાવે છે. આરોગ્યની જાળવણી, નાની પણ બાબત હોય તો આપણે હોસ્પિટલે પહોંચી જઈએ છીએ. પેલા બાળકોના ડોક્ટરનું એટલું બધું મહત્વ નહોતું. આપણા ફેમિલી ડોક્ટરો એની પાસે આપણા બાળકને આપણે બતાવતા હતા. અત્યારે એવું નથી. આપણે આપણા ફેમિલી ડોક્ટરને પૂછીએ છીએ કે ક્યાં બાળકોના ડોક્ટરને બતાવે, અને આપણે સજેસ્ટ કરે કે આ ફેમિલી ડોક્ટરને તમે આ બાળકોના ડોક્ટરને તમે બતાવી શકો છો. રસીકરણનું મહત્વ વધ્યું. જે તે સમયે પોલિયોની રસીનો વિરોધ થતો હતો, શીતળાની રસીનો વિરોધ થતો હતો. અત્યારે એવું કંઈ નથી. બરાબર? તો આ રીતે અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત થયા છે, જેને પરિણામે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ફરી વાર વાંચું છું કે દેશના લોકો પહેલા કરતા સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણની પૂરતી સગવડ, આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે, જેને પરિણામે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. બીજું કીધું છે રોગચાળાઓ પર નિયંત્રણ. મિત્રો રોગચાળા પર નિયંત્રણ, આ મુદ્દો હું તમને એટલા માટે ઈઝી ગણાવું છું કે તમે જુઓ કે પહેલાના સમયે ક્ષય, પ્લેગ, મલેરિયા, ટાઇફોઇડ આવા એટલા બધા અસાધ્ય રોગો હતા કે જેની દવા આપણી પાસે નહોતી. વિજ્ઞાન એની પર સંશોધન કરતું હતું, પણ હજી આપણે એની સુધી પહોંચી નહોતા શક્યા. ડાયાબિટીસ પણ એમાં આવી શકે, એડ્સ પણ એમાં આવી શકે. તો આવા જે જીવલેણ રોગો હતા કે જે રોગ થયા પછી એને મટાડવા મુશ્કેલ છે. અને આજકાલ તમે જુઓ છો કે 3 મહિનાના ટૂંકા ગાળાની અંદર સંજય દત્તે કેન્સરને માત આપી. ભલે આપણા દેશમાં જેવી સગવડો નથી, પણ જે હાઈફાઈ જીવન જીવે છે એ લોકો આવી સગવડતાઓ મેળવીને પોતાનું આયુષ્ય લાંબુ કરે છે, જે નીચા મૃત્યુદર માટેના કારણો બની શકે છે. એટલે જે લોકો આવી આરોગ્યની સારી સગવડતાઓ મેળવે છે, જેમ જેમ આપણું વિજ્ઞાન છે એ આરોગ્યના ક્ષેત્રે નવા સંશોધનો લાવી રહ્યું છે. આપણે કોઈથી વિચાર્યું નહોતું એવા અત્યારે ઓપરેશનો થઈ રહ્યા છે, અને એ પણ સફળ ઓપરેશન. તો આનાથી મિત્રો આપણા જીવનમાં શું થાય છે? ફેર પડે છે. પહેલા જે ક્ષય થતો, ટીબી થતો, જેને આપણે ટીબી કહીએ છીએ, કે ટીબી જેને થાય એ વ્યક્તિ પછી બચી ન શકતો. કેમ તો કે ફેફસામાં એટલો બધો કફ જામી જતો કે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી અને વ્યક્તિ મૃત્યુ પામતો. અત્યારે ટીબી થયો હોય તો આપણે એની પર સારામાં સારી સર્જરી મેડિસિનથી એ કફને સૂકવી શકીએ છીએ.
એ કફને ઝાડા માટે છે કે પછી શરદી માટે છે એને બહાર કઢાવી શકીએ છીએ. આ ઉપરાંત પ્લેગની દવા શોધાણી, મેલેરિયાની દવા શોધાણી, ટાઇફોઇડની દવા શોધાણી. તો આવા અલગ અલગ જે મુદ્દાઓ છે, અલગ અલગ જે રોગો છે, એ રોગો ઉપર આપણે નિયંત્રણ મેળવી શક્યા. પરિણામે જે વ્યક્તિ મૃત્યુ પામતા હતા એને આપણે બચાવી શકીએ છીએ. એટલે રોગચાળા ઉપર નિયંત્રણ એ પણ નીચા મૃત્યુ દરનું એક કારણ બને છે. તમારી આસપાસ પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા લોકો છે કે આપણે એમ કે આ રોગ થાય પછી બચવાની શક્યતા બહુ ઓછી હતી, પણ એ બચી શકે છે. આ ઉપરાંત આઈસીયુ ની સગવડતા ઊભી થઈ, બરાબર. અને અત્યારે તો એમ્બ્યુલન્સ પણ આઈસીયુ વાળી હોય છે, જેની અંદર તમામ પ્રકારની સુવિધા હોય છે. એટલે માણસને એક જગ્યાએથી બીજી, હમણાં જ તમે યુટ્યુબમાં એક વિડીયો જોયો હશે કે મેંગ્લોરથી બેંગ્લોર એક બાળકીની સર્જરી માટે 4 કલાકની અંદર એમ્બ્યુલન્સે પહોંચાડી દીધી. હવે કેવી રીતે ચલાવી છે તો વિચારો, કેટલી સ્પીડે ચલાવી છે. મેંગ્લોરથી બેંગ્લોર માત્ર 4 કલાકની એમ્બ્યુલન્સે પહોંચાડી, અને બાળકી અત્યારે બહુ સારી કન્ડિશનમાં જીવે છે. રજા આપી દીધી, ઘરે બહુ સેફ છે. તો આ રીતે જે તે રોગો એવા હતા કે જેની ઉપર આપણે કોઈ પ્રકારનું નિયંત્રણ નહોતા લાવી શકતા, જે રોગોને લીધે આપણે માનવીને નહોતા બચાવી શકતા, એ તમામે તમામ રોગોની અંદર આપણે દવાની શોધ કરી, આપણા વૈજ્ઞાનિકોએ સારામાં સારી સંશોધનો કરતા રહ્યા અને આપણે એની પર નિયંત્રણ મેળવ્યું, જે નીચા મૃત્યુદરનું એક કારણ બને છે. જેમાં જોઈએ 20મી સદીના ઉત્તરાર્ધમાં એટલે કે મધ્યમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો. પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી, જો અત્યારે ગમે એટલા એટેક આવે, માણસ મરવાનો છે તો એ પહેલા એટેક મરી જવાનો છે, પણ થોડા ઘણા પણ જો ચાન્સીસ હશે તો મિત્રો 3 એટેક આવ્યા પછી પણ એ વ્યક્તિ બચી શકે છે. મેં સાંભળ્યું છે કે ઘણા ડોક્ટરો એવા છે કેવું કહે છે કે ભાઈ એક હાથમાં પૈસા ન થયો અને એક હાથમાં તમારે જે ટ્રીટમેન્ટ કરાવી છે એના હાડકા હોય તો હાડકા, ખોપરી હોય તો ખોપરી, એ લઈને આવો, હું તમને બધું જ સાંધી દઈશ અને જે તે વ્યક્તિને સજીવન કરીને તમારી સામે આપીશ. આ ઉપરાંત કૃત્રિમ પગ અત્યારે આવે છે, તમને ખબર ન પડે. ગોઠણ ઘસાય છે તો એની વચ્ચે ગાદી મૂકવાનું ઓપરેશન થાય છે, આપણને ખબર ન પડે, બરાબર. આવા ઘણા બધા રોગો એવા છે કે જેનાથી વ્યક્તિ મૃત્યુ પામતો હતો, એને આપણે બચાવી શકીએ છીએ. જો આપણે એમ થાય કે ગોઠણ ઘસાવાથી મૃત્યુ ન થાય, વાત એ સાચી છે, પણ એ હાલવાનું ધીમે ધીમે ઓછું કરી નાખે એટલે મિત્રો જે વ્યક્તિ આળસુ થઈને બેસાડે એની અંદર રોગોનું પ્રમાણ વધતું રહે, અને જે વ્યક્તિ ચાલતો રહે એમાં રોગનું પ્રમાણ ઓછું હોય. એટલે આ રીતે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરયુક્ત રોગો સામે આપણે અંકુશ મેળવી શક્યા છીએ, અને જેના પરિણામે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ત્રીજું કીધું છે દુષ્કાળ ઉપર નિયંત્રણ. દુષ્કાળ એટલે શું એ તમને ખબર છે? તો મિત્રો દુષ્કાળને કઈ રીતે લઈ શકાય? તો તમે માનવીની ભવાઈ એવું એક ફિલ્મ આવેલું જોયેલું, ગુજરાતી ફિલ્મ છે ઉપેન્દ્ર ત્રિવેદીની. એનો ખાલી એક ટુકડો જોજો કે એની અંદર કેવી પરિસ્થિતિ હતી. 56 દુકાળ કે જેની અંતર્ગત વરસાદ ન પડવાથી જમીનમાં કંઈ ઉગી જ ન શક્યું, અનાજની એટલી બધી અછત ઊભી થઈ કે લોકો પહેલા તો ગાયો ભેંસોને ફાડીને ખાવા લાગ્યા, પછી પોતાના સંતાનોને ફાડીને ખાવા લાગ્યા, કારણ કે જીવવું તો ખરા ને, અને જીવવા માટે ખોરાક જરૂરી છે. તો મિત્રો એ કેવી પરિસ્થિતિ છે વિચારો કે પોતાના સગા સંતાનને ફાડીને ખાવાની પરિસ્થિતિ આવે, એ કેવો દુષ્કાળ પડ્યો છે, બરાબર.
તો આવી રીતે જે પેલા દુષ્કાળની પરિસ્થિતિ આવતી હતી એની સામે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ, અંકુશ મેળવી શકીએ છીએ. જો કઈ રીતે? તો કે પેલા પાણીની અછત હતી, તો પાણીની અછત અત્યારે આપણે કચ્છમાં પણ પાણી મોકલાવી શકીએ છીએ. તમને ખ્યાલ છે કે બેટ દ્વારકા જે દરિયાની વચ્ચે આવેલું છે ત્યાં પણ મિત્રો આપણે મીઠું પાણી પહોંચાડી શકીએ છીએ. તો બધી બાબતો શું દર્શાવે છે કે જે પાણીની અછત હતી એ ડેમ બંધાતા પાણીને સંગ્રહ કરી શક્યા, દરિયામાં વહી જતું પાણી છે એને આપણે અટકાવી શક્યા અને એ પાણીથી આપણે આપણું જીવન છે એને ટકાવી શકીએ છીએ. એ જ રીતે અનાજ, મિત્રો 3-4 વર્ષ સુધી અનાજનું ઉત્પાદન ન થાય તો પણ સરકાર એ અનાજ લોકો સુધી પહોંચાડી શકે એટલો પુરવઠો, એટલો જથ્થો એ પોતાની પાસે રાખે છે. તમે સાંભળ્યું છે કે ટેકાના ભાવ, એટલે સરકાર જે અનાજનું ઉત્પાદન થાય છે એ અમુક નક્કી કરેલા ભાવે ખરીદી લે છે અને આપણને જો લોકડાઉન દરમિયાન આપણને મફત અને સસ્તું અનાજ મળ્યું એ તમે જોઈ શકો છો, દરેક વ્યક્તિને મફત અનાજ આપવામાં આવ્યું હતું. તો એટલું બધું અનાજ ક્યાંથી આવ્યું છે? સરકારે સંગ્રહ કરી રાખ્યો હતો. એ જ રીતે જમીન ઘટતી જાય છે છતાં પણ આપણે એની અંદર ઉત્પાદનમાં વધારો જોઈએ છીએ. એટલે ટેકનોલોજી શોધાવી છે એને લીધે પણ આપણે દુષ્કાળ પર નિયંત્રણ મૂકતા થયા છીએ, નિયંત્રણ રાખી શકતા બન્યા છીએ. તો આવી અલગ અલગ બાબતોને લીધે પહેલાના સમયે જે અનાજની અછત હતી, પાણીની અછત હતી એ આપણે દૂર કરી શક્યા છીએ. અને જેને લીધે જે લોકો મૃત્યુ પામતા હતા કે ભાઈ અનાજ ન મળવાને લીધે, પાણી ન મળવાને લીધે, એ બધી બાબતોમાં સુધારો લઈને આપણે દુષ્કાળ ઉપર નિયંત્રણ મૂકીને મૃત્યુદરમાં ઘટાડો છે નોંધાવી શક્યા છીએ. તો મિત્રો દુષ્કાળ ઉપર નિયંત્રણ પણ નીચા મૃત્યુદર માટેનું કારણ છે બને છે. જેમાં જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે દુષ્કાળ ઉપર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરાને કારણે થતા મૃત્યુને ટાળી શક્યા છીએ. ખાસ કરીને 1961માં હરિયાળી ક્રાંતિ આવી. મિત્રો 61માં પાયલટ પ્રોજેક્ટ મુકાણો હતો અને 1966-67 થી હરિયાળી ક્રાંતિ સમગ્ર દેશમાં અસ્તિત્વમાં આવી. એટલે તમને એવું પૂછવામાં આવે કે પાયલટ પ્રોજેક્ટ કઈ સાલમાં? તો 61ની સાલમાં. પણ હરિયાળી ક્રાંતિનો વિકાસ ક્યારે થયો? તો 1966-67, બરાબર. એટલે હરિયાળી ક્રાંતિ 66-67 યાદ રાખજો. 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો. પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં, છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે. તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો આપણે બચાવી શક્યા છીએ, જે પણ નીચા મૃત્યુદર માટેનું કારણ બને છે. અને એની પછીનું ચોથું કીધું છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. મિત્રો આ મુદ્દો તમને ખબર છે કે કુદરતી આપત્તિઓ કેવી હોય? તો ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડું છે, આવી બધી જે કુદરતી આપત્તિઓ આપણી સામે આવતી હતી એની સામે રક્ષણના પગલાં દિન પ્રતિદિન મજબૂત બનાવતા ગયા છે. શેને લીધે એવું કરી શકાય? તો હમણાં તમને ખબર છે કે ગયા વર્ષે આપણા દેશની અંદર ઘણા બધા વાવાઝોડા આવ્યા. પણ મિત્રો એ વાવાઝોડે આપણા દેશને કંઈ ન કરી શકે. કેમ? તો કે NDRF ની ટીમ તાત્કાલિક દરિયા કિનારે પહોંચી જાય કે એવી કોઈ મુશ્કેલી આવે તો એ પગલાં લઈ શકે. દરિયાઈ વિસ્તારમાં જે લોકો છે એને સેફ જગ્યાએ આપણે મોકલાવી શકીએ છીએ. પૂરની પરિસ્થિતિ આવે એ પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાં આપણે કહી શકીએ છીએ કે ભાઈ અહીંયાથી તમે દૂર જતા રહેજો, આ વિસ્તારો ખાલી કરી નાખજો. તો આ બધી કેવી આપત્તિ છે? કુદરતી આપત્તિ. આ ઉપરાંત 2001માં આવેલો ભૂકંપ, હમણાં જ નેપાળમાં ગણતરીના વર્ષોની અંદર વાત કરીએ
તો નેપાળમાં ભૂકંપ આવ્યો હતો, અમેરિકામાં સુનામી આવી હતી. તો મિત્રો એ બધા લોકોને આપણે સેફ જગ્યાએ મોકલી શકીએ છીએ, સેફ જગ્યાએ લઈ જઈને એને આપણે સાચવી શકીએ છીએ. એટલે જે આવી કુદરતી આપત્તિઓ આવતી હતી એ કુદરતી આપત્તિઓ સામે આપણે રક્ષણ મેળવતા રહ્યા છીએ. તમે જો સહેજ પણ એમ લાગે કે અહીંયા પૂરની પરિસ્થિતિ છે, જે NDRF ની ટીમ ઊભી રહી જાય અને જ્યારે પૂર આવે ત્યારે લોકોને બચાવવા માટે ખડે પગે હોય છે. આપણા મિલિટરી મેન વારંવાર હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન થાય છે, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થાય છે, ત્યારે જે કંઈ જાનહાનિ થાય છે એમાંથી પણ લોકોને બચાવવાની કામગીરી કરે છે. જમ્મુ કાશ્મીરમાં પણ આ પરિસ્થિતિનો સામનો આપણે જોઈએ છીએ. તો આવી જે કુદરતી આપત્તિઓ આવતી એની સાથે અત્યાર સુધી આપણે કંઈ નહોતા કરી શકતા, પણ વર્તમાન સમયની અંદર ટેકનોલોજીના વિકાસને કારણે, વાહન વ્યવહારના વિકાસને કારણે, સંદેશા વ્યવહારના વિકાસને કારણે જે જગ્યાએ કુદરતી આપત્તિ આવી છે તે જગ્યાએ આપણે પહોંચી જઈએ છીએ, રક્ષણ માટેની કામગીરી શરૂ કરી દઈએ છીએ અને એની માટેના જે ફૂડ પેકેટ છે, અન્ય જે કંઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ઝડપથી વાહન વ્યવહારની મદદથી આપણે પહોંચાડી શકીએ છીએ, જેથી લોકોને આપણે મોતના મુખમાંથી બચાવી શકીએ છીએ. આ ઉપરાંત ભૂકંપ આવ્યો હોય અને એને લીધે જે જાનહાનિ થઈ હોય, વસ્તુને નુકસાન થયું હોય, તો મકાનની વચ્ચે દટાયેલા લોકોને પણ આપણે અત્યારે જેસીબી જેવા આલિશાન અને મોટા સાધનોની મદદથી એ મકાનને આપણે ઝડપથી સરખું કરીને, મતલબ કે જે કાટમાળ પડ્યો છે એને દૂર કરીને માણસને એમાંથી જીવતો કાઢી શકીએ છીએ. તો એ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો પણ નીચા મૃત્યુદરનું એક કારણ બને છે એમ આપણે કહી શકીએ છીએ. એમાં જોઈએ તો કે દેશમાં પહેલા ધરતીકંપ, સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક ઊંચો હતો. આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો નોંધાય છે. તો મિત્રો આજે આપણે કુલ 4 મુદ્દા ભણ્યા જે તમારે 3 માર્ક માટે યાદ રાખવાના છે. કેટલા માર્ક માટે? 3 માર્ક માટે. પહેલું કીધું છે, જો મુખ્ય પ્રશ્ન કયો કે નીચા મૃત્યુદરના કારણો જણાવો, એમાં પહેલું જીવન ધોરણમાં સુધારો, રોગચાળા ઉપર નિયંત્રણ, દુષ્કાળ ઉપર નિયંત્રણ અથવા અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો. તો મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે વસ્તી ઘટાડવા માટેના ઉપાયોની ચર્ચા કરશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.